क्वेश्चन नंबर 1 નીચેની વિગતો પરથી એક કંપનીનું તારીખ 1 જુલાઈથી 31 ડિસેમ્બર 2012નું રોકડ બજેટ તૈયાર કરો. તારીખ 1/7/2012ના રોજ રોકડ શિલક 50,000 હશે. એટલે આપણે 1 જુલાઈથી કરવાનું છે. 1 જુલાઈથી કરવાનું છે એટલે આ જુલાઈ મહિનાનું અહીં લખેલું જુલાઈ, પછી ઓગસ્ટ, સપ્ટેમ્બર, ઓક્ટોબર, નવેમ્બર, કયા મહિના સુધી કરવાનું છે? 31 ડિસેમ્બર સુધીનું, એટલે કે ડિસેમ્બર પણ લઈ લેવાનો છે. બરાબર છે. તો આટલું તો આપણે કરવાનું છે. એ ઉપરાંત આપણને માહિતી કયા કયા મહિનાની આપેલી છે? મે અને જૂન મહિનાની પણ માહિતી આપેલી છે. તો ગણતરી માટે આપણને મે અને જૂન મહિનો પણ કામ લાગશે. ગણતરીમાં મે અને જૂન મહિનો પણ કામ લાગશે. બરાબર, તો હું એટલા 2 કોલમ ઉમેરી અને મે અને જૂન મહિનાની ગણતરી પણ આપણે બતાવી દઈશું. બનાવવાનું છે જુલાઈથી, પણ મે અને જૂન મહિનો પણ આપણને કામ લાગે. કેમ લાગે? તો કે મે મહિનામાં કઈ આપણે ખર્ચો કર્યો હોય પણ ચુકવણી જુલાઈ મહિનામાં કે ઓગસ્ટ મહિનામાં કરવાના હોય. તો મે અથવા જૂન મહિનામાં આપણે કઈ શું કરે આવક પ્રાપ્ત કર્યો, કામ પતાવ્યું હોય, જેના પૈસા આપણને જુલાઈ, ઓગસ્ટ કે સપ્ટેમ્બરમાં મળવાના હોય, તો એ મે અને જૂન મહિનો પણ આપણને કામ લાગે. તો અહીંયા આપણને કોષ્ટક આપેલા છે, હે ને? તો માસ આપેલા છે, વેચાણ, કાચા માલની ખરીદી, મજૂરી, કારખાના પરોક્ષ ખર્ચા, વહીવટી ખર્ચા અને વેચાણ વિતરણ ખર્ચા. ચલો, તો પહેલા તો હું લઈ લઉં છું વેચાણ. વેચાણ એટલે કે સેલ્સ, હે ને? સેલ્સ આપણને આપેલું છે. કેટલું આપેલું છે? વેચાણ એટલે સેલ્સ કેટલું આપેલું છે? બોલો, મે મહિનાનું કેટલું આપેલું છે? બધાને અવાજ સંભળાય છે ને? ક્યારે આમ તેમ થઈ જાય, એના કરતા તમારે વચ્ચે વચ્ચે બોલતું રહેવું, એટલે મને ખબર પડે. હા, 2 લાખ. પછી 1,80,000. પછી 2,10,000. 1,70,000. હજુ આપણે ગણતરી કરીએ છીએ, આપણે કોઈ દાખલો નથી ગણતા, ધ્યાન આપજો. 1,75,000. 2,20,000. પછી 2,12,000. ડિસેમ્બરનું 2,50,000. તો આપણને બનાવવાનું છે જુલાઈ થી ઓગસ્ટ સુધીનું, હે ને? એટલે જુલાઈ થી ઓગસ્ટ સુધીનું બનાવવાનું હોવાથી હું એને બ્લોક કરી દઉં છું. એટલે આપણને ધ્યાન પડે કે આપણે આટલા મહિનાનું કામ છે. આગળ વધારાના મહિના હોય, એના આંકડાઓ આપણે મળતા હોય તો પણ જરૂર છે નહીં, જરૂર નથી એમ. ઓકે, સ્ક્રીન દેખાય છે ને બધાને બરાબર? ચલો, હવે વેચાણ. વેચાણ તો મેં લખી દીધું. હવે અહીંયા આપણે વાંચીએ, અંદરનું પેલા એક વખત વાંચી લઈએ, પછી આપણે આગળ વધીએ. જુલાઈમાં જે યંત્ર ખરીદાશે તેના નાણાં 60,000 તરત જ ચૂકવવા પડશે. અને વેચાણ લગતો હમણાં તો કઈ નથી, પણ યંત્ર ખરીદી છે તો એનું બી કઈ હાલમાં આવતું નથી, હે ને? ઇંગ્લિશમાં પણ સેમ જ છે. મશીનરી ટુ બી પરચેઝડ ફોર ₹60,000 ઇન જુલાઈ વિલ બી પેએબલ ઓન ડિલિવરી. એ પછી આપણે જોઈ લઈશું. સેકન્ડ છે, વેપારીઓ પાસે નાણાં ચૂકવવા 1 માસની મુદત મળે છે અને ગ્રાહકોને પણ એ જ મુદત આપવી પડે છે. ગ્રાહક એટલે દેવાદાર. દેવાદાર એટલે જેની પાસેથી આપણે માલ ખરીદ્યો તે, કે જેને આપણે માલ વેચ્યો તે. જેને આપણે માલ વેચ્યો તે એ ગ્રાહક, એ દેવાદાર. હવે એમાં આપણે ઉધાર માલ વેચ્યો હોય તો એ દેવાદાર, કે રોકડે વેચ્યો હોય તો દેવાદાર બને? બોલો, દેવાદાર ક્યારે બને? ઉધાર વેચ્યો અત્યારે. હવે આની અંદર આપણને ખાલી વેચાણ આપેલું છે, એમાંથી રોકડ વેચાણ કેટલું ને ઉધાર વેચાણ કેટલું એ આપણે શોધવું પડે. અંદર ક્યાંક ને ક્યાંક એવું આપેલું હોય ને કઈ ના આપેલું હોય તો બધું ઉધાર સમજવાનું, કારણ કે તો જ આપણે દેવાદાર હોય, ગ્રાહક હોય. બરાબર છે? ચલો, હજુ આપણે હવાલો આગળ વાંચીએ.
એમાં પેલા ઇંગ્લિશમાં પણ એકવાર જોઈ લો. પીરિયડ ઓફ ક્રેડિટ અલાઉડ by suppliers in 1 month and the same credit period is allowed to customers. મજૂરી અઠવાડિયા બાદ ચૂકવાય છે. જ્યારે કારખાના ખર્ચ, વહીવટી ખર્ચ અને વેચાણ ખર્ચા જે મહિનામાં થાય ત્યાર પછીના 1 મહિના બાદ ચૂકવાય છે. વેચાણ પર 2.1% કમિશન વેચાણ પછી 2 મહિના બાદ ચૂકવાય છે. જ્યારે વેચાણ થાય ત્યારે કમિશન નથી ચૂકવવાનું, એ 2 મહિના પછી ચૂકવવાનું. કેમ ભાઈ? પેલો પૈસા આપી દે ને પછી પૈસા જ નહીં આપે તો? ઓગસ્ટમાં જે યંત્રો 1,80,000ની કિંમતે ખરીદવાના છે તેના નાણાં સપ્ટેમ્બર અને ઓક્ટોબરમાં સરખે હપ્તે ચૂકવવાના છે. તો જો આની અંદર ઉધાર વેચાણ એટલે કે ક્રેડિટ સેલ અને કેશ સેલ વિશે કોઈ જ માહિતી આપેલી નથી. એટલે જેટલું પણ સેલ્સ છે તે બધું કેવું છે? ક્રેડિટ સેલ છે, એટલે કે ઉધાર વેચાણ જ છે. અને ઉધાર વેચાણ હોય તો એના માટે આપણે કેટલી શાખ આપવાની છે ગ્રાહકને? ગ્રાહકને કેટલી મુદત આપવાની છે? 1 મહિનો. એટલે વેચાણ તો આપણે કર્યું, એની આપણને પેમેન્ટ એટલે કે ઉઘરાણી ક્યારે મળશે? એને આપણે ઉઘરાણી કહીશું ને. ઉઘરાણી ક્યારે મળશે? કલેક્શન ક્યારે મળશે? 1 મહિના પછી. એટલે 2 લાખનું વેચાણ આપણે કર્યું મે મહિનામાં, એનું કલેક્શન આપણને ક્યારે મળશે? જૂનમાં મળશે. પછી જૂનમાં જે વેચાણ કર્યું 1,80,000 એનું કલેક્શન ક્યારે મળશે? જુલાઈમાં. એટલે હું અને બધાને આ રીતે ખેંચી જાઉં. ડિસેમ્બરનું જે છે એનું આપણને ક્યારે મળશે? એના પછીના વર્ષના જાન્યુઆરી મહિનામાં 2,50,000 બરાબર પેમેન્ટ. પણ એની આપણને જરૂર પડશે નહીં. ચલો, મજૂરી અઠવાડિયે. અચ્છા, હવે વેચાણનું તો પતી ગયું. એની અંદર એક કમિશન વાળો પોઈન્ટ છે ચોથો. હે ને? શું કહે છે? આ સેલ્સ કમિશન ઓફ 2%, 2.5% ટુ 2.125%, 2.5% ઓન સેલ્સ ઇઝ પેઇડ 2 months આફ્ટર સેલ્સ. હે ને? સેલ કર્યા પછી તો આપણે શું થશે? ઉઘરાણી આપણી આવક થશે. હે ને? હવે આપણું શું થશે? કમિશન. બોલો, કમિશન શું થશે આપણું? ખર્ચ કહેવાય કે આવક થશે? ખર્ચ થશે કે આવક થશે? કમિશન. આપણે વેચાણ કોણ કરી આપે છે આપણને? સેલ્સમેન. તો સેલ્સમેનને આપણે કમિશન આપીએ તો આપણા માટે ખર્ચ કહેવાય કે આવક? ખર્ચ કહેવાય. તો એ આપણે ધ્યાન રાખવું પડશે. અને પૈસા આવતા નથી, જાય છે આમાં. બરાબર છે. ચાલો, હવે કમિશનની ચુકવણી. ખરેખર તો આમ લખો, કમિશનની ચુકવણી, પેમેન્ટ. ઓકે, ચલો. તો મે મહિનામાં વેચાણ કર્યું, એનું કમિશન ક્યારે આપવાનું છે? મે મહિનામાં વેચાણ કર્યું તેનું કમિશન ક્યારે આપવાનું છે? હા, 2 મહિના પછી. એટલે ક્યારે? ઓગસ્ટમાં તો નહીં. 2 મહિના પછી એટલે બીજા મહિને એમ. એ લોકો 2 મહિના પછી લખ્યું છે, ખરેખર બીજા મહિને આવે. હે ને? તો કેટલું છે? 2 લાખ છે. તો 2 લાખના 2.5% કેટલા થાય? 2 લાખના 2.5%, 2 લાખ ગુણ્યા 2.5%, 5,000. એટલે 2 મહિના પછી, એટલે બીજે મહિને જ ગણવાનું આપણે. ઓકે, આફ્ટર 2 months. આટલું બધું કમિશન ક્યાં આપવાનું? ત્યાર પછી આપણે સામાન્ય ગણતરી જ કરીએ છીએ હજુ. ત્યાર પછી વેચાણ વાળું બધું પતી ગયું. ચલો, કાચા માલની ખરીદી. કાચા માલની ખરીદી. પરચેઝ ઓફ રો મટીરિયલ. બોલો,
કાચા માલની ખરીદી કેટલી થશે? પરચેઝ ઓફ રો મટીરિયલ કેટલી આપેલી છે મે મહિનામાં? 90,000. પછી 95,000. પછી 94,000. પછી અગેન 94,000. પછી 85,000. 72,000. 75,000. 65,000. ઓકે. હવે કાચા માલની ખરીદી કરી છે. આ શું છે? કાચા માલની ખરીદી કરી છે. તો પૈસા આપ્યા, આપણે પૈસા આપ્યા એવું લખ્યું છે ક્યાંય? કાચા માલની ખરીદી કરી છે તો માલની ખરીદી કરી, પરચેસ કર્યું, પણ આપણે પૈસા આપ્યા એવું કઈ લખ્યું છે કશે? કશે લખ્યું છે? નહીં ને? ઓકે. તો જો તો ઉધાર ખરીદી સમજીએ. હે આની અંદર એક વસ્તુ લખેલું છે, વેપારીઓ પાસે નાણાં 1 માસની મુદત માટે 1 માસની મુદત મળે છે. શું લખ્યું છે સેકન્ડમાં? પીરિયડ ઓફ ક્રેડિટ allowed by suppliers is 1 month. હે ને? એટલે વેપારીઓ પાસેથી, સપ્લાયર્સ પાસેથી 1 મહિનો મળે છે. એટલે કાચા માલની ખરીદીની ચૂકવણી કરવી પડે ને? ચૂકવણી, બરાબર છે. એને આપણે શું કહીશું? પેમેન્ટ. પેમેન્ટ ઓફ પરચેસ. ચલો, તો ક્યારે પેમેન્ટ કરશું આપણે? મે મહિનામાં ખરીદી કરી એનું પેમેન્ટ ક્યારે કરશું? મે મહિનામાં ખરીદી કરી એનું પેમેન્ટ ક્યારે કરશું? બોલો બોલો. કેટલો સમય આપે છે આપણને લેણદારો, ક્રેડિટર્સ? 1 મહિનાનો. એટલે મે મહિનામાં આપણે ખરીદી કરી તેનું પેમેન્ટ ક્યારે કરશું? જૂનમાં. ઓકે. મે મહિનાની 1 તારીખે જે ખરીદી કરી હશે એનું પેમેન્ટ જૂનની 1 તારીખે કરવાનું. મે મહિનાની 30મી તારીખે જે ખરીદી કરી હશે એનું પેમેન્ટ જૂનની 30 તારીખે કરવાનું. એમ સમજ પડી આ વસ્તુ? હા, આનો અર્થ એવો થયો, 1 મહિનો એટલે 1 તારીખનું 1 તારીખ ને 30મી તારીખનું 30મી તારીખે. મે મહિનાની 15મી તારીખે જે ખરીદી કરી હશે જૂન મહિનાની 15મી તારીખે પેમેન્ટ કરવાનું. 15મી તારીખ સુધીમાં પેમેન્ટ કરી દેવાનું. તો આપણે તો પેમેન્ટ ક્રેડિટ મળે છે, ટાઈમ મળે છે, તો 1 મહિના પછી જ કરીએ ને? તો આપી દઈએ 90,000. પછી 95,000. પછી એ રીતે આખી લાઈન આવશે. બોલો, આ ક્લિયર થયું પેમેન્ટ બધાને? પેમેન્ટ ક્લિયર થયું ને? 1 મહિના પછી એટલે જૂન મહિનામાં 95,000 નું પરચેસ કર્યું, એનું પેમેન્ટ ક્યારે કરવાનું? જુલાઈ મહિનામાં. જુલાઈ મહિનામાં 94,000 નું પરચેસ કર્યું, એનું પેમેન્ટ ક્યારે કરશો? ઓગસ્ટમાં. ઓગસ્ટનું 94,000 નું સપ્ટેમ્બરમાં. સપ્ટેમ્બરનું 85,000 નું બોલો બોલો. હા, ચલો. ત્યાર પછી શું કહે છે? ચલો, ખરીદી વાળું બી બધું આવી ગયું. મજૂરી, કારખાના પરોક્ષ ખર્ચા, વહીવટી ખર્ચા અને વેચાણ વિતરણ ખર્ચા. જો કાચા માલની ખરીદી આવી ગઈ, મજૂરી ને મજૂરી પણ આપણા માટે ખર્ચ જ છે. તો મજૂરી ખર્ચ કેટલો છે? 18,000. 20,000. 19,000. 15,000. 22,000. 18,000. 21,000. 20,000. મજૂરીનો ખર્ચો જે ખરો થયો, મજૂરી એટલે વેજીસનો જે રિયલમાં ખર્ચો થયો તે, હે ને? હવે મજૂરી ક્યારે આપવાના પૈસા? મજૂરીના પૈસા ક્યારે આપવાના છે આપણે? મજૂરી આપણા માટે ખર્ચ જ છે. એના પૈસા ક્યારે આપવાના છે એવું કશું લખેલું છે ક્યાંય? જોવો જોઈએ, શોધો જોઈએ બરાબર. અઠવાડિયા બાદ. હવે અઠવાડિયા બાદ કેવી રીતે આપશું?
અઠવાડિયા બાદ કઈ રીતે આપશો બોલો? આમાં તો મહિના બાદ આપણને ખબર છે, અઠવાડિયા બાદ કઈ રીતે આપશો? કોઈ મને આઈડિયા આપશે? એક ચતુર્થાંશ એટલે ક્યાં લખો? એક ચતુર્થાંશ 1/4 ક્યાં લખું? એક મહિનાની અંદર કેટલા અઠવાડિયા હોય, કેટલા વીક્સ હોય? કેટલા વીક હોય? 4 વીક. 1 થી 7 તારીખનો 1 વીક ગણવાનો. આ તો તારીખ લઈ લીધી. 1, 2, 7. પછી 8 to 15 ગણી લેવાનું, બરાબર. પછી 16 to 22, 3. પછી 24 to જ્યાં સુધી હોય ત્યાં સુધી, 30, 31 જે હોય તે, હે ને? તો આ ફર્સ્ટ વીક, આ સેકન્ડ, આ થર્ડ, ધ્યાન આપજો. ચલો હવે તો આ જ વસ્તુ પાછી એના પછીના મહિનામાં પણ આવવાની. ઓકે, આપણને 1 વીક નો સમય આપે છે. 1 વીક નો સમય આપે છે એટલે આ 18,000 જે છે, હે ને, 18,000 નું જે આપણે વેજીસ છે, તો એના પછીનું જૂન મહિનાનું છે ને, એ સમજાવું તમને. 20,000 નું જે છે જૂન મહિનાનું, જૂન મહિનાની અંદર 20,000 ની મેં મજૂરી કરાવી, તો મને કહેશો કે 20,000 ની મજૂરી પહેલી તારીખે જ બધું 20,000 નું કામ મજૂરોએ પતાવી દીધું હશે? મજૂરોએ પહેલી તારીખે જ બધું કામ પતાવી દીધું હશે? કે 30 તારીખે પતાવ્યું હશે એક જ દિવસમાં બધું કામ? કે રોજ થોડું થોડું પતાવતા ગયા હશે? બોલો. રોજ થોડું થોડું ને, એવું થોડું કે 20,000 નું કામ છે એક જ દિવસમાં બધું પતાવી દે, આખો મહિનો કામ જ નથી કરવું, એવું તો કોઈ કરે નહીં ને, થઈ બી નહીં શકે ને. એટલે રોજ થોડું થોડું પતાવતા ગયા હશે. એટલે 1 થી 30 તારીખમાં 20,000 નું કામ સરખે હિસ્સે આપણે રોજના એક એક દિવસમાં વેચીએ તો 20,000 ભાગ્યા 30 કરવા પડે. પણ આપણે એના 4 ભાગ પાડી દઈએ અઠવાડિયાના, હે ને? તો કેટલા ભાગ પડશે? 5-5 હજાર પડશે, બરાબર છે? બોલો. હવે આ 1 થી 7માં એટલે કે પહેલા વીકની અંદર જે કામ કર્યું, જેટલું કામ થયું 5,000 નું થયું એમ માનીએ ને આપણે. પહેલા વીકની અંદર 5,000માં 5,000 નું જે કામ થયું, 5,000 નું જેટલું કામ થયું, હે, એના પૈસા ક્યારે આપવાના? સેકન્ડ વીકમાં આપવાના. બોલો. એટલે અહીંયા 5,000 મળશે. સેકન્ડ વીકમાં જે 5,000 નું કામ કર્યું તેના પૈસા ક્યારે આપવાના? થર્ડ વીકમાં. થર્ડ વીકના જે 5,000 નું કામ થયું તેના પૈસા ક્યારે આપવાના? એના પછીના વીકમાં. અને ફોર્થ વીકમાં જે 5,000 નું કામ થયું તેના પૈસા ક્યારે આપવાના? એના પછીના મહિનાના પહેલા વીકમાં, બરાબર? એના પછીના મહિનાના પહેલા વીકમાં. હવે તમે આ વસ્તુ જુઓ, આ બ્લોક જુઓ. આ વસ્તુ જુઓ તમે કે આની અંદર અહીંયા આપણે 4 પેમેન્ટ આપણે કર્યા 5-5 હજારના, બરાબર છે? તો આની અંદર આ આપણો કયો મહિનો છે? જૂન મહિનો છે, ને આ પહેલો જે છે તે આપણો જૂન મહિનો છે. આ જૂનની વાત છે. અને એના પછી કયો આવ્યો? જુલાઈ મહિનો. આ જુલાઈ મહિનો તો આવી ગયો, હે ને? ધ્યાન આપો. હવે મને કહેશો કે જૂન મહિનાનું પેમેન્ટ જે આપણે 20,000 નું કરવાનું હતું, એમાંથી આપણે જૂન મહિનામાં કેટલું આપ્યું? જૂન મહિનામાં ટોટલ કેટલા આપ્યા આપણે?
15,000 આપ્યા. કેટલા ભાગ આપ્યા આમ જોવા જઈએ 4 ભાગમાંથી કેટલા ભાગ આપ્યા? 3 ભાગ આપ્યા હે ને. અને એક ભાગ જે હતો હે એક અઠવાડિયું એટલે એક ભાગ, એ એક ભાગ આવતા મહિના આપ્યો. એવું થયું ને હે. એટલે 4 માંથી 3 ભાગ આપ્યા એટલે એને કહેવાય 3/4. એને 3/4 કહેવાય હે ને. એટલે 4 માંથી 3 ભાગ જે તે મહિનામાં આપવાનો, અઠવાડિયું કઈ તો, અને બાકીનો એક ભાગ છે એટલે 1/4 ભાગ છે તે એના પછીના મહિનામાં હે ને. એટલે આપણે એની પેમેન્ટ લખી દઈએ. આ જો તમારે ગણતરી સમજવી હોય તો પછી લખી દેજો. હવે અહીંયા આપણે લખી દઈએ ચુકવણી, મજૂરીની ચુકવણી, પેમેન્ટ ઓફ વેજીસ. મજૂરીની ચુકવણી પહેલા હું લખું છું 3/4 ભાગ અને પછી અહીં લખું છું 1/4 ભાગ. બરાબર છે. તો 3/4 ભાગ તો જે તે મહિનામાં આપવાનો છે એટલે 18,000 ગુણ્યા 3/4 અને 1/4 ભાગ એના પછીના મહિને આપવાનો છે. તો 18,000 ગુણ્યા 1/4 કરું અથવા તો -13,500 કરું તો બી આવી જશે. આ સમજ પડી બધાને? બોલો, ક્લિયર થયું બધાને? તો આગળ વધુ. જો હવે તમે જૂન મહિનાનું જુઓ, ચેક કરો તો 15,000 આવી ગયા અને એના પછીના મહિનામાં 5,000 આવી ગયા. અને પછી મેં એ જ ગણતરી બધામાં બતાવી કરી દઈ એટલે બધામાં આવી ગયા આંકડા. ઓકે, તમારે જાતે કરાવી, અત્યારે સમજવાનું છે. ઓકે, અને ત્યાર પછી મજૂરીનું પતી ગયું. હવે કારખાના પરોક્ષ ખર્ચા. ચલો, કારખાનાના પરોક્ષ ખર્ચા કેટલા છે? ફેક્ટરી ઓવરહેડ્સ તો પેલા તો લખી દઉં છું મેં 12,000. જે તે મહિનામાં લખવાનું 14,000, 10,000, 13,000, 14,500, 11,000, 9,500, 10,000. ક્લિયર? ચલો, ત્યાર પછી કારખાના પરોક્ષ એનું પેમેન્ટ માટે શું કહે છે? જો જે વાંચો છે બરાબર ધ્યાનથી. એના માટે શું કીધું છે? એક મહિના પછી બસ છે, એક મહિના પછી હે ને. એટલે પેમેન્ટ, કારખાના પરોક્ષ ખર્ચનું પેમેન્ટ, પેમેન્ટ ઓફ ફેક્ટરી ઓવરહેડ. એટલે જે તે છે 12,000 છે તેના પછીના મહિનામાં આવી જશે. બરાબર છે. 14,000 છે તો એના પછીના મહિનામાં ચૂકવવાના. 10,000 એના પછીના મહિનામાં એટલે ઓગસ્ટમાં ચૂકવવાના. ક્લિયર? બહુ ઈઝી ચેપ્ટર છે. ચલો, પછી શું કહે છે? વહીવટી ખર્ચા. વહીવટી ખર્ચા એટલે અ 7,000, 8,000, 7,000, 5,000, 6,500, 7,200, 7,500, 7,400. જો તમારે ઓરિયલ મહિનાના જે આંકડા છે ને એ લખવાની જરૂર નથી. જે આપણે પેમેન્ટ કરીએ છીએ ને એ જ આંકડા લખવાના ગણતરીમાં. સમજ નહીં પડે તો જ પેલા આંકડા લખવાના. ચલો, વહીવટી ખર્ચામાં શું કીધું છે? એની અંદર પણ એક મહિનો જ છે હે ને.
પેમેન્ટ ઓફ વહીવટી ખર્ચા. ત્યાર પછી વેચાણ વિતરણ ટાઈમ જ છે. કેટલા છે? 8,000, 9,000, અરે 9 ને 9, 8,000, 8,500, 8,600, 9,300, 7,800, 6,500. એની ચુકવણી પણ સેમ જ છે 1 મહિના પછી. આ દર મહિનાની રેગ્યુલર વાત થાય. અમુક વસ્તુ એવી છે ઇરેગ્યુલર હોય, દર મહિને એવા ખર્ચા નહીં થતા હોય, હે ને? દર મહિને એવા ખર્ચા નહીં થતા હોય તો પછી આપણે એક કામ કરીએ, એના હવાલામાં આપેલા છે એવા ખર્ચાઓ, તો આપણે જોઈ લઈએ. જુલાઈમાં જે યંત્ર ખરીદાશે તેના નાણાં 60,000 તરત જ ચૂકવવા પડશે. ચલો કઈ વાંધો નહીં, તો જુલાઈમાં આપણે ખરીદી લઈશું, પતાવી દઈશું. વેપારીઓ પતી ગયું, મજૂરી પતી ગયું, પછી પતી ગયું, વેચાણ પર 1-2 કમિશન બી પતી ગયું. ઓગસ્ટમાં જે યંત્રો 1,80,000 ની કિંમતે ખરીદવાના છે તેના નાણાં સપ્ટેમ્બર અને ઓક્ટોબરમાં એ આપણે પછી બનાવી લઈશું. 1-2 વસ્તુ માટે આપણે પછી બનાવી લેવાનું ડાયરેક્ટ જ, એની ગણતરીની કઈ જરૂર નથી. હવે આપણે બનાવીએ જુલાઈ થી શું બનાવવાનું છે? રોકડ બજેટ. કઈ તારીખનું? કઈ તારીખનું કીધું છે? 1 જુલાઈ થી 31મી ડિસેમ્બર. 1 જુલાઈ 2000 થી 31 ડિસેમ્બર રોકડ અંદાજપત્ર. હમ કેશ બજેટ. Cash budget for the period of 1st July 2012 to 31st December 2012. है ना? ચાલો હવે આ લાઈન આમ જોવા જાય તો કઈ કામ નથી. ચાલો હવે આપણે જુલાઈ થી બનાવવાનું છે, એટલે આટલા મહિના તો આપણે જોશે જુલાઈ થી ડિસેમ્બર સુધીના. એ તો હું ઉપર લખી જ દઈશ વિગતમાં, ઉપરના ટાઈટલમાં. પછી વિગતમાં અહીં આપણે શું લખશું? સૌથી પહેલા વિગત પર્ટિક્યુલર્સ જે લખો તે. પછી શરૂની શિલક, ઓપનિંગ બેલેન્સ. શું લખશું ઇંગ્લિશમાં? ઓપનિંગ બેલેન્સ. ઓકે, ચલો. તો ઓપનિંગ બેલેન્સ આપણને પ્રશ્નમાં આપેલી જ હોય મોટા ભાગે, ક્યારેક નહીં આપેલી હોય, આમ તેમ કરીને શોધવાની પણ હોય. તો ઉપરના પહેલા પેરેગ્રાફમાં જ છે. 1/7/2012 ના રોજ રોકડ શિલક 50,000 હશે. છે ને? કારણ કે ધંધામાં કઈક તો પૈસા પડ્યા જ હોય ને જુલાઈ મહિનામાં. ત્યાર પછી ઉમેરો ઉમેરો ઉમેરોમાં શું કરવાનું છે? તો કે ઉમેરોમાં જે કેશ ઇન્કમ હોય, કેશ રિસિપ્ટ હોય, મેં કાલે રિસિપ્ટ ની વાત કરેલી ને, ઉમેરો રોકડ આવકો.
રિસિપ્ટ, બરાબર. તો રોકડ આવકમાં કઈ કઈ છે, તો કે હવે આની અંદર આવકમાં તો એક જ છે વેચાણની, બીજી બધા ખર્ચા છે ને. તો વેચાણની આવક જે છે ને એમાં ઉઘરાણી છે ને તે આપણી આવક છે, વેચાણ જે તારીખે કર્યું એ આપણી આવક નથી. ઉઘરાણી જે છે ને તે આપણી આવક છે, બરાબર છે. તો ઉઘરાણી આપણે તો જુલાઈ મહિનાની જ જોવાની છે. તો અહીં બરાબર કરી અને ઉપર સીધું એ મહિનામાં લઈ લો. આવી ગયા 1,80,000 દેખાય છે તમને? દેખાય છે બધાને ક્લિયર? હમ. રોકડ આવક એ ઉપરાંત બી કોઈ રોકડ આવક હોય તો આપણે એક બે લાઈન છોડી દઈએ. પછી જઈએ, પછી ઉમેરો, પછી બાદ કરવાનો. બાદ શું કરશું આપણે? હા, તો એક પેલા તો અહિયાં રોકડ આવક જે હશે તે પ્લસ સરોની સિલક, એટલે કુલ લખશું, કુલ લખવું પડશે. કુલ આવક, ટોટલ રિસિપ્ટ. હવે આપણે લખીએ રોકડ ખર્ચા અથવા તો જાવક, ચુકવણી, રોકડ ચુકવણી લખીએ. કેશ પેમેન્ટ, આમ તો પેમેન્ટમાં જ કેશ જ હોય. તો અહિયાં આપણે કેશ નો અર્થ એ રીતે જ લેવાનો છે. ચલો કયા કયા ખર્ચાની આપણે ચુકવણીઓ કરી? સૌથી પહેલું તો આપણે ખરીદી કરી, કમિશન ચૂકવ્યું, કમિશન બી લખવું પડશે પણ સૌથી પહેલા તો ખરીદી કરવાની. કાચા માલની ખરીદી એની ચુકવણીનું પેમેન્ટ અહીંયા 90,000 વાળું દેખાય છે. જો ખરીદી જે તારીખે કરીને આ નઈ જોવાનું. હે ને ખરીદી કઈ તારીખે કરી એ નઈ જોવાનું, એની ચુકવણી ક્યારે કરી, આપણી પાસેથી પૈસા ક્યારે જવાના છે એ જોવાનું છે આપણે. ક્લિયર? તો કયું આવશે? ખરીદીની ચુકવણી, કાચા માલની ખરીદી ચુકવણી 95,000 થી શરૂ થશે. હું ટેબલ બનાવી દઉં છું. ચાલો ત્યાર પછી મજૂરી, ખરીદી પછી શું છે? મજૂરી. તો મજૂરી લઈ લઈએ. કોને તો કઈ નઈ એ ભલે રહ્યું. ખરીદીની અથવા તો લેણદારોને ચુકવણી એમ લખાય. ખરીદી નહી લખાય, લેણદારોને ચુકવણી લખાય. રોકડ ખરીદી હોય તો લખાય. પેમેન્ટ્સ, ચાલો ત્યાર પછી મજૂરી. મજૂરીમાં એ બી બધું પેમેન્ટ જ લખવાનું હોય આપડે. કઈ તારીખે પેમેન્ટ કર્યું મજૂરીનું. મજૂરીની ચુકવણીમાં બે છે જુઓ. એક તો 3/4 વાળું છે ને એક તો 14,250 વાળું છે. એટલે બંનેનો સરવાળો કરી દઉં છું મેં ડાયરેક્ટ. હે ને ડાયરેક્ટ સરવાળો કરી દીધો એના પછીનો. બંને સરવાળો કરીને ડાયરેક્ટ જ લખી દીધું. અને તમારે સરવાળો કરીને બંને અલગ અલગ લખો તો પણ સારું નહી લાગે અંદાજપત્રમાં. તમારે પેલી ગણતરી બતાવી છે એની અંદર અલગ થી કરવું હોય તો કરાય. જેમ કે અહિયાં ઇન્સર્ટ કરી દઉં અને અહિયાં બંનેનો સરવાળો કરી દઉં. આ 5,000 પ્લસ 14,250 એટલે 19,250 આવી ગયા. એ રીતે આ બધાનો સરવાળો કરી દે એટલે આવી જાય અને એ રકમ પછી નીચે આવી જાય. 19,250 થી 20,250 સુધી. ચલો ત્યાર પછી શું છે મજૂરી પછી કારખાના પરોક્ષ ખર્ચા. કારખાના પરોક્ષ ખર્ચા.
એ તો બધા સિમ્પલ જ છે, 1 મહિના પછીના છે એટલે. કારખાના પરોક્ષ ખર્ચા, પછી કયા હતા? વહીવટી ખર્ચા, વેચાણ વિતરણ, ફેક્ટરી ઓવરહેડ્સ, વહીવટી ઓફિસ ઓવરહેડ અને વેચાણ વિતરણ. કારખાના પરોક્ષ ખર્ચા કેટલા છે? 10,000. પછી વહીવટી પરોક્ષ ખર્ચા, મેં ભૂલ કરી ને, પેમેન્ટ લખવાનું ને એમાં કારખાના પરોક્ષ ખર્ચા 10,000 નહીં લખવાના. કયા લખવાના? પેમેન્ટ કયું કર્યું આપણે એ મહિનામાં? 14,000 નું કર્યું. એજ રીતે વહીવટીમાં ખરેખર કર્યા કેટલા? 7,000, પણ પેમેન્ટ તો આગલા મહિનાનું કર્યું ને, 8,000 વાળું. અને વેચાણ વિતરણમાં 8,000 નહીં, પણ એને આગલા મહિનાનું 9,000 નું પેમેન્ટ કર્યું. અને તો લખી દઈએ હાથે. ત્યાર પછી પતી ગયું. હા, હવે એક તો પેલું હતું કમિશન વાળું, વેચાણ પર કમિશન. એ 5 નંબરમાં તો 5,000 થી 5500 વાળું. એ બી આપણે ચૂકવેલું ને? એ કમિશન બી લખી 5,000. ચલો ત્યાર પછી પેલી સ્ક્રીન પર બી કરશો એ દાખલા. અત્યારે આમાં સમજો, પછી પેલામાં બી કરશું. બંનેમાં એક પછી એક કર્યા કરશું. ક્યારેક પેલામાં, ક્યારેક આમાં. ચાલો ત્યાર પછી વેચાણ પર કમિશન આવી ગયું. હવે આની અંદર વાંચવા પડશે હવાલા. જુલાઈમાં જે યંત્ર ખરીદાશે તેના નાણાં 60,000 તરત જ ચૂકવવા પડશે. એટલે કે જુલાઈમાં અમુક યંત્રો આપણે ખરીદવાના છીએ. જુલાઈ એટલે પેલો જ મહિનો છે આપણા માટે. તેના 60,000 નાણાં તરત જ ચૂકવવા પડશે. ચૂકવવા પડશે એટલે પેમેન્ટમાં જ આવશે. હે ને? યંત્રની ખરીદી એટલે 60,000 લખી દઉં સીધા. એ મહિને જોઈશે જ આપણે 60,000 પેલા જ મહિને. ચાલો ત્યાર પછી વેપારીઓ પાસે નાણાં, 1 માસની મુદત, મજૂરી, એ બધું પતી ગયું. 5મો હવાલો. મશીનરી ટુ બી પરચેઝડ ઇન ઓગસ્ટ ફોર રૂપીઝ 1,80,000. ઓગસ્ટમાં જે યંત્રો 1,80,000 ની કિંમત તો ખરીદવાના છે. ઇઝ પેએબલ ઇન ઇક્વલ ઇન્સ્ટોલમેન્ટ ઇન સપ્ટેમ્બર એન્ડ ઓક્ટોબર. હે ને? આપણે ઓગસ્ટ મહિનામાં યંત્ર ખરીદવાના છીએ. બીજું ઓગસ્ટ ક્યાં ગયું? આ રહ્યું. હે ને? પણ એનું પેમેન્ટ આપણે ઓગસ્ટમાં નથી કરવાનું. તો આપણે ઓગસ્ટમાં હું કરવા લખીએ ભાઈ? ક્યારે કરવાનું છે? સપ્ટેમ્બર ને ઓક્ટોબરમાં અડધું અડધું કરવાનું. તો 1,80,000 ને અડધા આપીએ તો કેટલા આપશું? 1,80,000 ને અડધા આપીએ તો કેટલા આપશું? 90,000 સપ્ટેમ્બરમાં અને 90,000 ઓક્ટોબરમાં. ક્લિયર? પતી ગયું. બીજો કોઈ હવાલો બાકી નથી? નથી ને? બોલો, નથી ને? હવે કુલ ખર્ચાનો સરવાળો અહીં કરી દઈએ. કુલ ચુકવણી, ટોટલ પેમેન્ટ. એટલે ઉપર તો કુલ આવક વાળું તો કઈ બહુ હતું નહી ખાસ. હવે ટોટલ પેમેન્ટ એટલે આપણે આ બધાનો સરવાળો કરવાનો. જેટલા પેમેન્ટ આપણે કર્યા ને આટલાનો. બરાબર? તો એટલાનો સરવાળો જોઈશે આપણે બધામાં. હવે જુલાઈ મહિનામાં 50,000 તો આપણી પાસે હતા. બીજા 1,80,000 આપણે આવક થઈ. એટલે ટોટલ આવક કેટલી થઈ આપણી? ટોટલ આપણી પાસે કેટલા રૂપિયા હશે જુલાઈ મહિનામાં? જુલાઈ મહિનામાં ટોટલ આવક કેટલી હશે આપણી? 2,30,000 હશે? બોલો. જુલાઈ હા ને, 2,30,000 હોવા જોઈએ ને? ઓકે. ચલો હવે 2,30,000 માંથી જુલાઈ મહિનામાં ખર્ચા કેટલા કરવાના છે? 2,10,250. હે ને? ટોટલ પેમેન્ટ આટલા ચૂકવવાના છે. તો હવે આપણી પાસે કેટલા બચશે છેવટની બાકી?
છેવટની બાકી કેટલી બચશે? વેરી ગુડ. આમાંથી આ માઇનસ કરતો 19,750. હવે ઓગસ્ટ મહિનામાં 2,10,000 છે ને આપણી પાસે, આવશે ને આપણી પાસે વેચાણના? હા, અને 1,39,500 નો ખર્ચો કર્યો તો કેટલા થશે? જો ઓગસ્ટ મહિનામાં કેટલા છે કુલ આવકમાં? 2,10,000 અને કુલ ચુકવણીમાં 1,39,500. તો કેટલા બચશે છેવટની બાકી? બોલો જોઈએ. હા, હું એટલા માટે જ તમને બતાવવા માટે પૂછ્યું કે આ 19,750 ને પેલા ઓપનિંગમાં લઈ જવા પડે, પછી એમાં પ્લસ થાય, પછી આ બાદ કરવાના, બરાબર? ચાલો, તો એ તો હું તો અહીંયા ડાયરેક્ટ ફોર્મ્યુલા મૂકી દઈશ એટલે તમને જલ્દી ખબર નહીં પડે. તો 19,750 લઈ ગયો. હવે તમે જુઓ કે હવે તમારો ટોટલ ઇન્કમ કેટલી ગણાય? તમારી આવક, તમારી પાસે કેટલા પેમેન્ટ છે, પૈસા છે? 2,29,750 છે, બરાબર? ત્યાર પછી એમાંથી 1,39,500 બાદ કરો એટલે કેટલા આવશે? અને આ જ રીતે તમારું આખું પત્રક બની ગયું. અહીંયા માઇનસમાં આવે છે એક જગ્યા પર, ક્યાંક આપણી ભૂલ છે. નવેમ્બરમાં એટલે કે ઓક્ટોબરમાં માઇનસમાં આવે છે. ઓક્ટોબરમાં માઇનસમાં નહીં આવવું જોઈએ. આવે છે, માઇનસમાં જ આવે છે. 28,600. માઇનસમાં આવે છે ને? બે તો બેંક ઓવરડ્રાફ્ટ લીધો હશે ને પછી પાછો ચૂકવી દીધો હશે, બરાબર? એવું માની લેવામાં આવશે. બેંક ઓવરડ્રાફ્ટ લીધો હશે. રોકડ, ખાલી રોકડ તો માઇનસમાં જાય નહીં. તો ઓક્ટોબર મહિનામાં બેંક ઓવરડ્રાફ્ટ લીધો હશે, નવેમ્બર મહિનાની આવક વધી ગઈ એટલે પાછું ત્યારે ચૂકવાઈ ગયો હશે. નવેમ્બર મહિના થઈ ગયા હશે. આપડે પેલો યંત્રની ખરીદી કરેલી ને એના 90,000 ચૂકવવા પડેલા ને ઓક્ટોબરમાં, એમાં ભારે પડ્યું હશે જરા. બાકી તો બધું બરાબર છે. જોઈ લો, છે બરાબર? દાખલામાં કઈ જ નથી, બહુ ઈઝી છે ચેપ્ટર. બસ એકને એક વસ્તુ વારંવાર કર્યા કરવાની છે.